હવે આપણા ઘરની અંદર છે ને 3 એસી 4 એસી રાખવાની જરૂર નથી. દરેક રૂમમાં એસી જોઈએ છે ને ભાઈ. આ ઉનાળો આવી ગયો છે, અત્યારથી ફિટિંગ કરાવી લેજો. તમારે એક એસી લેવાનું, 3 રૂમમાં કેવી રીતે ફિટ થાય છે, શું થાય છે, બધી માહિતી તમને આપી દેજો સર. કેવી રીતે ફિટ થાય આ બધું? બિલકુલ બિલકુલ. સાદા ઘરમાં પણ ફિટ થાય કે ના? ઘરમાં પણ ફિટ થાય. અને આ જે જનરલી બંગલો બનતો હોય, ફ્લેટ બનતો હોય, તમારી ઓફિસ બનતી હોય કે કોઈ બી રેસ્ટોરન્ટ બનતી હોય, આમાં ઇનિશિયલ સ્ટેજ થી તમે પ્લાનિંગ કરશો તો એ બહુ સારું રહેશે. અને કદાચ અમે નાખી લીધું પછી નાખવું હોય તો થાય કે ના? થઈ શકે છે, તો પણ થઈ જાય છે. અત્યારે અમદાવાદમાં ડાયકિનના શોરૂમમાં સ્પેશિયલ આવ્યું છે, જ્યાં તમને ડાયકિનની બધી વેરાયટી મળી જશે. હવે એની અંદર કયા કયા હશે આપણી પાસે? આ કયા કયા લાગે એમાં? આ ડક્ટેબલ લાગશે એમાં, બરાબર. પછી આ ઇનલાઇન સિસ્ટમ, ફેન સિસ્ટમ બી કરીએ છીએ. આ કેસેટ એસી છે. આ વેરિયસ ટાઈપની ગ્રીલ અને ડિફ્યુઝર્સ છે, તમે ડક્ટેબલ ની સાથે કનેક્ટ કરી શકો છો. આ વન વે કેસેટ કે જે મોસ્ટ પ્રીમિયમ પ્રોડક્ટ છે ડાયકિનની. ભાઈ ઘરમાં એસી લાગ્યું છે ને કોઈ ખબર નહીં પડે. લોકો ગોતતા રહે છે કે તમારા ઘરમાં ઠંડુ તો છે પણ એસી ક્યાં છે. અને એવું જોરદાર એસી તમારા ઘરમાં લગાડો. સ્ક્રીન ઉપર આપેલ નંબર ફોન કરજો. અહીંયા સેલ્સ એન્ડ સર્વિસ બધું કરવામાં આવે છે. આખા ગુજરાતમાં તમને સર્વિસ મળવાની છે. બાકી અહીંયા આ તો મળી જવાના, પણ હું તો કહું ઓલું વીઆર સિસ્ટમ વાળું જ લગાડે. બિલકુલ સર, બિલકુલ, એબ્સોલ્યુટલી કરેક્ટ. અને આ સોલ્યુશન પ્લાઝા એવું છે, અમને દર વર્ષે એક એવોર્ડ મળેલા છે અને એવોર્ડ ચાલુ જ રહેવાના.